જોઈ રહ્યા છો અંશ કેટલો રમીને આવ્યો છે. આજે રોટલા બનાવું છું, જોઈ લો ફ્રેન્ડ. તમે જોવો તો ગોળ છે કેવો છે. માના હાથના રોટલા એ માના હાથના રોટલા કહેવાય. કેમ બન્યા છે રોટલા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ મહાદેવ. તો આજના તમને નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજે છે અંશને છે ને સ્કૂલમાં રંગોથી રમવાનું છે, ધૂળેટી સેલિબ્રેટ કરવાની છે. તો આજે અંશને આપણે મૂકવા જઈએ છીએ, જોઈએ છીએ અંશ હવે આવે તો અત્યારે તો જાય છે ફ્રેશ તૈયાર થઈને, હવે આવે છે તો કેવો થઈને આવે છે તો આપણે જોઈએ. અંશ અહીંયા આવતો. આમાં ભાઈ છે ધૂળેટી, મારે જવાનું છે ધૂળેટી રમવા. એવું શું રમવાનું છે ત્યાં? ધૂળેટીમાં શું હોય? આ વિશે કીધું તું. શું કીધું તું મિસે? ધૂળેટી રમવાની. એવું રંગથી રમવાનું, કલર લઈ જવાના, ગુલાલ. પછી એને શું કરશે જોજો. તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલો હવે હું અંશને મૂકી આવું. તમે જોઈ રહ્યા છો અંશ કેટલો રમીને આવ્યો છે. આજે એના ફ્રેન્ડ્સ જોડે ધૂળેટી રમીને આવ્યો છે. તો તું અંશ બોલ તો ખરી, હેપી હોલી. બહુ મજા આવી હે? કેવી રીતે રમતા હતા? એવું તે કલર લગાવ્યો? કોને લગાવ્યો? પછી છોકરા લગાવ્યો, પછી બીજાનો અંશને લગાવ્યો. એવું મજા આવી ગઈ તને? કેટલી મજા આવી? બહુ મજા આવી. તો ફ્રેન્ડ્સ, જો નીતિન આવી ગયા છે સાઈડ ઉપરથી, અને હવે જો એકલા ખાય છે, પૂછતા પણ નથી આપણને. ભૂખ લાગી હોય તેમાં હું પૂછવાનું? હાથે બનાવ્યું અને હાથે ખાઈ લેવાનું. હા, એ તો બનાવવું પડે, ઘરે ન હોય તો બનાવવું પડે. આપણે છે ગાંઠિયા, ચટણી, ખજૂર આમલીની ચટણી અને ડુંગળી. મજા આવી જાય. હેલો ફ્રેન્ડ્સ, 8 વાગી ગયા છે ને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. અમારા મેડમ કંઈક જમવાનું બનાવે છે. મેડમ શું બનાવો છો જમવાનું? જમવાનું બનાવું છું, દહીંની તિખારી કરી છે અને બાજરીના રોટલા બનાવું છું. જોઈ લો ફ્રેન્ડ્સ. બાજરીના રોટલા તમને આવડે છે બનાવતા? યસ, એવું? અને બાજરીના રોટલા આવડે છે, તમે જોઈ શકો છો. અમે બનાવ્યો છે. આનો છે રોટલો. જો ફ્રેન્ડ્સ, મેં રોટલો બનાવ્યો છે. પહેલી વાર બનાવ્યો હું? ના, તમને શું લાગે છે? મને તો એવું જ લાગે છે. તો તમે ક્યારે મારા હાથના રોટલા ખાધા જ નથી ને? ના ના, તો વાંધો નહીં. ઘણા ટાઈમ પછી રોટલા બનાવો છો ને એટલે કીધું પૂછી લઈએ આવડે છે કે નથી આવડતા. હા, આજે ઘણા ટાઈમ પછી તમે ફરમાઈશ કરીને મને. ઓહો હો, અમારી ફરમાઈશ. બીજું શું બનાવ્યું છે આમાં? એમાં દહીંની તિખારી છે. આજે રોટલા ને દહીંની તિખારી ખાવાની એમ ને? ઓકે, સારું, હાલો ચલો. તો હવે તમને કેવા લાગે છે? તો કહો, મારા હાથના રોટલા ખાઈએ પછી ખબર પડે કેમ થાય છે. પહેલા ક્યારે તમે ખાધા નથી? ખાધા છે ને, ખાઈએ પછી ખબર પડે કે શું થાય છે શું નહીં એમ. તમને ભાવે છે કે નથી ભાવતા એમ વાત છે. ભાવે તો રોટલા તો ભાવે જ તે ને. મારા હાથના રોટલા, બાજરીના રોટલા. ખાઈએ પછી ફ્રેન્ડ્સ ખબર પડે કે રોટલા કેવા બના કેવા નહીં, બરોબર કે નહીં, મીઠું કેટલું નાખ્યું છે, શું છે શું નહીં, પછી ખબર પડે. કાન છું સાચી વાત ને? આમ જોતો હે બોલતો
ખાયા પછી ખબર પડે ને આપણને કે રોટલા કેવા બન્યા છે કેવા નહીં હે. બીજા રોટલાનો લોટ બાંધે છે મારી મેડમ અને આ રોટલો બનાવ્યો છે. તમે જુઓ તો ગોળ છે કેવો છે? ગોળ જ છે બરાબર. ગોળ છે કે લંબચોરસ છે? ગોળ જ છે. કોમેન્ટમાં કહેજો કે રોટલો કેવો છે એમ. મેડમ જો બનાવે છે એમાં મેડમ બનાવે છે રોટલા ઘણા ટાઈમ, પણ આ તો ઘણા ટાઈમ પછી બનાવે એટલે કીધું હાલો થોડીક ટાંગ ખેંચીએ એમની કે કેમ થાય છે કેમ નહીં. પણ મેડમને થોડુંક ખોટું લાગી ગયું, પણ તોય માના હાથના રોટલા એ માના હાથના રોટલા કહેવાય. એની જેવા રોટલા તો કોઈ બનાવે નહીં શકે. હા તો પણ મેં ક્યાં કીધું કે મને એવા જ રોટલા આવડે છે. અમારા મેડમ રિહાઈ ગયા છે થોડાક. રિહાવાની વાત નથી, મેં એવું કોઈ બીજા જેવું હરખું બનાવી જ ન શકે. એક જેવું તો કોઈ જોડે થાય જ નહીં બરાબર. બોલવાનું શું બોલ. તો ફ્રેન્ડ્સ હવે હું અહીંથી અત્યારે આગળના રૂમમાં જાઉં છું, કારણ કે જો અહીંયા પંખોય બંધ છે ને થાય છે ગરમી. અને મેડમ હવે બીજો રોટલો બનાવે છે. રોટલા બની જાય પછી આપણે ખાવા માટે બેઠશું. તો ચલો બાય અત્યારે. ના ફ્રેન્ડ્સ, હવે રોટલા અને દહીં હું જ ખાવાની છું. નીતિન વાટ જોવાના છે કે ક્યારે મારા સાસુ આવે ને રોટલા બનાવે. તો કાંઈ વાંધો નહીં, હું તો બહાર જઈને પંજાબી ખાઈ આવીશ. તમ તારે આપણને કાંઈ એવું નથી, તમ તારે તમે રોટલા ખાજો. એને જ કીધું ને મને મારા હાથના રોટલા નથી ભાવતા એને. તો તમે વાંધો નહીં, તમ તારે તમે રોટલા ખાજો અને હું બહાર જઈને પંજાબી ખાવીશ. તો ચલો ફ્રેન્ડ્સ બાય બાય. તો હું જાઉં છું બહાર અને પંજાબી ખાવા. તો જી આવો, હું તો મસ્ત મજાનું દહીંની તીખારી ને મારા બાજરીના રોટલાનું લેતા. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી આપણે આ રોટલા તૈયાર થઈ ગયા છે. તીખારી કહેવાય બરાબર ફ્રેન્ડ્સ. આ છે દૂધ કે છાશ છે? દૂધ છે, કેરી છે, પાપડ છે અને આ આપણા કિશુબેન છે, જોવે છે મોબાઈલમાં. ખાવાના ટાઈમે અમારા મેડમ અમને મોબાઈલ જોવો ગમે. ખાવાના ટાઈમે તમે બ્લોગ લો છો તો મેં કીધું લાવો આપણે થોડી વાર ફોન જોઈ લઈએ. તો સારું ફ્રેન્ડ્સ, તો હવે અમે આ જમી લઈએ. હેલો ફ્રેન્ડ્સ, આપણે હવે જો રોટલો અને તીખારીનું એક બટકું મેકીએ છીએ મોઢામાં અને હવે જોઈએ છીએ કે કેમ બન્યા છે રોટલા. રોટલા તો સારા બન્યા છે. રોટલા બનાવે છે સારા. આ તો ઘડીક મસ્તી કરવાની હોય તો મજા આવે. હા તમે કિશુબેન જુઓ સીધું તપેલીમાં. Women. જો તપેલીમાં સીધું ખાય છે બોલો. અને થાળી પડી છે કે થાળીમાં ન મજા આવે, તપેલીમાં જ મજા આવે. એટલે મેડમને જો તપેલીમાં ખાય સીધા. મોઢું અત્યારે છુપાવે છે તમારાથી, મોઢું ન દેખાડવા માટે. તો કાંઈ નહીં, ચલો ફ્રેન્ડ્સ, તો અત્યારે તો આપણે વિડીયોને એન્ડ આપીએ છીએ અને હવે જમી લઈએ. અને તમે બધા પણ ચાલો જમવા. તો હર હર મહાદેવ. મારા બ્લોગ સારા લાગે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ.